સુરેન્દ્રનગરની ભોગાવો નદી પ્રદૂષિત બની છે। ભોગાવો નદીમાં ગંદુ અને કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું હોવાની સ્થાનિકોએ આરોપ કર્યો છે। નદી વિસ્તારમાં રહેતા નાગરિકો અને નદી પરથી પસાર થતા રાહદારીઓ દુર્ગંધને કારણે પારાવાર મુશ્કેલી વેઠવી રહ્યા છે। નદી પ્રદૂષિત બનતા પાણીજન્ય રોગોનો પણ ભય લોકોને સતત સતાવી રહ્યો છે। નદીના પટમાંથી ગેરકાયદે રેતીનું ખનન પણ મોટા પ્રમાણમાં થતું હોવા છતાં પ્રશાસન જાણે આંખ આડા કાન કરી બેઠું હોય તેવું લાગી રહ્યું છે। સુરેન્દ્રનગર સિનિયર સિટીઝનો અને ભોગાવો નદી હિતરક્ષક સમિતિએ અનેકવાર જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ રજૂઆત કરી હોવાનો દાવો છે। આ નદીની સફાઈ અંગે કે નદી શુદ્ધિકરણ માટે કોઈ પણ કાર્યવાહી કરવામાં ન આવતા ગ્રામજનોએ નદીને શુદ્ધ કરી સ્વચ્છ કરવા માંગણી કરી છે। પાંચે પુલ ઉપરથી આપણે નીકળી તો એટલી બધી દુર્ગંધ મારતી હોય ભોગાવાના કારણે લોકો ભરેલા ઢોર ને આ તે નગરપાલિકા વાળા હોય કે જે હોય અહીં નાખી જાય છે અને લોકો રહી ન શકે એટલી બધી ગંધ આવે છે। તો આનું તાત્કાલિક યુદ્ધના ધોરણે કામ કરી અને જે તે હોય ભોગાવો સાફ તો હવે બધા ધારાસભ્ય આવે છે કીધું છે પણ હજી સુધી સાફ થયો નથી। ભોગાવો નદી આવે તારા બધા પાણીમાં હલવાઈ રહે છે બધું અને કોઈ ઉપાડતું નથી। સુરેન્દ્રનગરની હદમાં રહેતી પણ આમ રાજ્ય સરકાર આ નદીનું સંચાલન કરતા હોય છે એટલે એમનો થોડો સપોર્ટ લઈ અને અમે નગરપાલિકા વિસ્તારમાંથી વહેતી ભોગાવો નદી સાફ કરાવવા માટે આગળ કાર્યવાહી કરશું।